ગોળીની રેસીપી બતાવીશ. એના માટે મેં જીરું લીધું છે, 4 ચમચી છે. હવે પહેલાં એને શેકી દઈશું. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. આ 4 ચમચી જીરું છે એને શેકી દેવાનું છે. એકદમ મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું, હાઈ ફ્લેમ પર નહીં શેકવાનું. અને મીડિયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દઈશું. થઈ ગયું છે, એક પ્લેટમાં કાઢી લઈશ. જીરાને મેં એક મિક્સર ગ્રાઇન્ડરમાં ભરી દીધું છે. ઠંડુ થઈ ગયા પછી જ મેં ભર્યું છે. હવે આને આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી દઈશું. પાવડર કરીને મેં રેડી કરી દીધો છે. હવે આની અંદર 4 ચમચી જેટલું આમચૂર પાવડર લઈશું. 3 ચમચી જીરું છે તો 4 ચમચી આમચૂર પાવડર. આ ચમચીનું માપ છે તો એ ચમચીથી મેં 4 ચમચી આમચૂર પાવડર, અડધો કપ બુરું ખાંડ, 1 ચમચી સિંધવ નમક લીધું છે અને 1 ચમચી બ્લેક સોલ્ટ. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. આમાં લીંબુનો રસ એડ કરીશું. પહેલાં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો, કારણ કે ખાંડમાંથી પણ પાણી છૂટશે મિક્સ કરીશું એટલે 2 ચમચી જેટલું એડ કરીને આપણે આને કઠણ લોટ બાંધવાનો છે. જે પૂરીનો લોટ કરીએ છીએ ને એવી રીતે કઠણ કરવાનો. તો એ રીતે પહેલાં બધું મિક્સ કરી જોવાનું. ના થાય તો પછી લીંબુનો રસ વધારે એડ કરી દેવાનો. મિક્સ થતું તો હજી થોડોક લીંબુનો રસ એડ કરીશું, 2 ચમચી જેટલો. અને હવે મિક્સ કરી દઈશું. આ રીતનું મિક્સ કરી દેવાનું, કઠણ જ રાખવાનું. અને આમાંથી નાની નાની ગોળીઓ કરી દેવાની. એકદમ તમારે કેટલી સાઇઝની કરવી છે એ રીતની આવી ગોળીઓ બનાવી દેવાની. બહાર બજારમાં મળે છે ને જીરા ગોળી, બસ એ રીતે. તો આવી રીતે બધી બનાવીને રેડી કરી દઈશ. બધી ગોળીઓ કરીને રેડી કરી છે. મેં નીચે થોડુંક બુરું ખાંડ એડ કરી છે જેથી કરીને ચોંટે નહીં. આ રીતે એને રગદોળી દેવાની. તમે 1 વર્ષ માટે આવી રીતે સ્ટોર કરી શકો છો. તો બધી આવી રીતે કરી દઈશું. ગોળીને એક બાઉલમાં મેં સર્વ કરી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.